મહિનો ચાલી રહ્યો છે. દરેક હિન્દુઓ આ મહિનાને ખૂબ જ પવિત્ર માને છે અને ખાસ આ મહિનામાં શિવજીની ભક્તિ થતી હોય છે. શ્રાવણનો મહિમા અને શિવજીને સમજવા માટે આપણે એવા શખ્સ પાસે આવ્યા છે કે જે શિવજીને કહી શકાય કે નજીકથી જાણે છે, શાસ્ત્રોને જાણે છે અને સાથે શ્રાવણનો મહિમા પણ જાણે છે. હાલ આપણે સુરત શહેરના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમના ઉપસ્થિત છે અને ત્યાંના મહંત શ્રી બટુકગીરી મહારાજ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમનાથી શ્રાવણની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે શ્રાવણનો મહિમા અને શિવજી વિશે વધારે જાણીશું. ખાસ ભક્તોને સમજ પડે, ભક્તોને શિવજીની જે આરાધના કરે છે તે શિવજીથી વધારે અવગત થાય તે વિશે આપણે મારાથી સાથે સંવાદ કરીશું. મારાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ચેનલમાં. મારાથી સૌપ્રથમ શ્રાવણની શરૂઆત થઈ ગઈ છે. શ્રાવણ વિશે થોડીક માહિતી અને આ મહિનાનો જે મહિમા છે તે વિશે થોડી માહિતી સુંદર વાત છે, સુંદર પ્રશ્ન છે. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મહંત શ્રી બટુગીરીજી સુરત. મિત્રો, શ્રાવણ માસ આજથી શરૂ થઈ રહ્યો છે ત્યારે પ્રથમ સોમવારને પવિત્ર પાવન પ્રસંગે દર્શક મિત્રોને નમઃ શિવાય. ખૂબ સુંદર એક વાત કરી છે કે શ્રાવણનો મહિમા આપણે જોઈએ તો નવરાત્રિ 9 દિવસ શક્તિ ઉપાસના, ભગવાન કૃષ્ણનો જન્માષ્ટમી 1 દિવસ, હનુમાન જયંતિ 1 દિવસ, અને આપણે દરેક મહાપુરુષોનું જીવન જોઈએ. પણ શિવનો આખો 1 મહિનો કેમ? જીવને શિવ પર આસ્થા અને શ્રદ્ધા અને શિવનો સાક્ષાત્કાર કરવા માટે, શિવનું સાનિધ્ય મેળવવા માટે ભગવાને કીધું કે આદિ વ્યાધિ ઉપાધિથી અંદર માણસ મારી પાસે ન આવી શકે, એના માટે હું 1 મહિનો આપું છું. 1 મહિનામાં જાણતા અજાણતા પણ કોઈ પણ શિવાલયની અંદર જઈ શિવલિંગ સ્વરૂપે ભગવાન શિવજી નિરાકાર છે, આપણે આકાર રીતે અને લિંગ રૂપે આપણે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે લિંગ સ્વરૂપે શિવની પૂજા થાય છે. અને 1 મહિનાની અંદર આપણે એકવાર પણ જો જાણતા અજાણતા પણ શિવની આરાધના કરીએ, 1 પુષ્પમ 1 બેલીપત્રમ 1 લોટા જલ કી ધાર, ઓ દયાલુ રીજ કે દેતે ચંદ્રમૌલી ફલચાર. હવે આપણને વિચારો કે ચંદ્રમૌલી ફળ એ કયા ફળ છે? પણ એવું કહે છે કે 1 બીલીપત્ર 1 લોટો જલ વિશે આમ તો કહેવત છે મહાદેવને 1 લોટા જલ સભી પ્રશ્નો કા હલ. એમ શિવજીને જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એ ભાવ આપણામાં હોવો જોઈએ. અને શ્રદ્ધા એ ભગવાનનું સ્વરૂપ છે, વિશ્વાસ એ ભગવાનનું પણ સ્વરૂપ છે. શ્રદ્ધા વિશ્વાસ બંનેના કન્યાદાન થવા જોઈએ. તમારી આસ્થા અને શ્રદ્ધા ખૂબ દ્રઢ હોય તો ભગવાન એમ કહે છે કે તને સાયુજ્ય મુક્તિ હું આપી શકું. એ અજન્મા દેવ છે, એનો જન્મ નથી. દરેક દેવતાઓના જન્મ થયા છે, રામ જવો, કૃષ્ણ જવો. એમ શિવ, બ્રહ્મા, વિષ્ણુ ત્રણેય દેવો જે છે એ અજન્મા દેવ છે, એના કોઈ માતા પિતા નથી. અને અજન્મા દેવ હોય એ જ જીવનને માણસ જીવન મુક્ત કરી શકે છે. એટલે આપણે 1 મહિનાની અંદર એકવાર પણ જો જઈએ ભગવાન શિવાલયની અંદર જઈને એની આરાધના કરીએ, એને નાના નાના પદાર્થો અર્પણ કરીએ શ્રદ્ધાભાવયુક્તથી, તો મને એવું લાગે છે કે ક્રાંતિ થતાં વાર નહીં લાગે, જીવની જાગૃતિ થતાં વાર નહીં લાગે. કારણ કે જીવ ત્યાં ભગવાન સ્વયં શિવ એમને આમંત્રણ આપી જ રહ્યા છે, 1 મહિનામાં અમારા દ્વાર પર તો આવી જાઓ. અમારા અટલ આશ્રમમાં તો 3 દરવાજા ખુલ્લા છે. તમે સોમનાથમાં પણ જુઓ તો 3 દરવાજા છે. એમ આપણે પણ 3 દરવાજા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમે ગમે તે દ્વારથી નીકળો પણ ભગવાન શિવની આરાધના જો થાય તો આવું પારદ શિવલિંગ, વિશ્વનું એવું પ્રથમ શિવલિંગ, 2351 kg શિવલિંગ, એટલે ઉપરનું જે પિંડી આવે છે શિવલિંગ એ 1751 કિલોનું શિવલિંગ છે. એની સાથે 45 ફૂટનો પાઇપ ત્રાંબાનો, જ્યાં શિવલિંગ બિરાજમાન છે એ જ જગ્યા પર 6 ઇંચનું બોરિંગ કરીને એની અંદર 45 ફૂટ પાઇપ તાંબાનો, એમાં પારો નાખી અને એ શિવલિંગને ટચ થાય એવી રીતે એક નાનો બેલ અને તાંબાનો તાર શિવલિંગને ટચ થાય એવી રીતે કરી ભગવાનની શિવલિંગ નાભી કહેવામાં આવે. આપણી પણ જીવનમાં બેલેન્સ શીટ છે નાભી. એ નાભી જરાક આડાવડી થાય ત્યારે આપણે અંબોઈ કહીએ, પેસોટી કહીએ, આખું શરીર અલગ થઈ જાય છે. એવી રીતે ભગવાન શિવની પણ એ નાભી છે.
આવા નાભી સહિતના શિવલિંગના દર્શન કરવાથી એવું કહે છે કે 12 જ્યોતિર્લિંગથી પણ અધિક ફળ આપનારું હોય છે. એમાં પારદ શિવલિંગ પારદેશ્વરમ પૂજનમ સર્વ સિદ્ધિ લભતે, પારાની પૂજા કરવાથી, પારાને સપશ કરવાથી એવું કહે છે કે સર્વ સિદ્ધિ લભતે. રાવણે તો ત્યાં સુધી કીધું પારદેશ્વરમ પૂજનમ સ્વર્ણ વર્ષા કરોંતિ, જો તમે પારદ શિવલિંગની પૂજા અર્ચના કરો તો એમ કહેશે ભગવાન તમારા ઉપર સ્વર્ણની વર્ષા કરે. સ્વર્ણ એટલે એવું નથી કહેતો સોનું, પણ યશ કીર્તિ અને માન સમાજમાં એને મળી શકે છે. રાવણે એટલી ઉપાસના કરી પારદ શિવલિંગની જે 9 ગ્રહોને ઢોલીએ બાંધીને રાખ્યા એમને. તો આવી રીતે પારદ શિવલિંગનો મહિમા ખૂબ જ છે. શ્રાવણ મહિનો એક મહિનો છે મિત્રો. આગળ મેં કીધું ને કે 9 દિવસ છે, 8 દિવસ છે, પણ ભગવાન શિવજીએ એક મહિનો આપ્યો આ જીવ માટે કે જીવ એના સંકટોમાંથી પસાર થઈને 5 મિનિટે એકવાર મંદિરમાં આવીને મને નયન દેખાડી જાય તો એને ચાયુજ મુક્તિ પ્રાપ્ત થાય. આવું પારદ ખાસ શિવલિંગ. આપે એક મહિનાનો ઉલ્લેખ કર્યો છે. ક્યાંક ને ક્યાંક આપને નથી લાગતું કે માનવ માટે આ એક તક હોય છે કે પોતાને શોધવાની, જ્યાં માનવ આજના જે યુગમાં દુનિયાની મોહમાયામાં ખોવાયેલો છે, તો આ એક મહિનો એ પોતાના અંદર શોધે અને ક્યાંક ને ક્યાંક શિવજીને પામવા સાથે એ પોતાનામાં પણ પરિવર્તન લાવે. શું એ જ તો શિવજીનો સંદેશ નથી? આપણે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો. નવયુવા વર્ગ આજે હું જોઈ રહ્યો છું મંદિરોની અંદર, તો 1 મહિનો ફલાર કરવું, પોતાને બાલ ન કાપવા, દાઢી કરવી નહીં, તેમજ બહારના પદાર્થો ખાવા નહીં, તેમજ જો કોઈ પરમાટી ખાતા હોય એવો અભદ્ર વ્યવહાર કરતા હોય તો એ બધું 1 મહિના સુધી એ છોડી દે, ત્યાગ કરી દે. શેના માટે? કે મને કંઈક શિવની ઝાંખી થાય. આજે નવયુવા વર્ગોની અંદર લેડીઝ જેન્ટ્સ બધામાં ખૂબ જ આ એક દેખાઈ રહ્યું છે આપણને કે આ લોકોને ખૂબ આસ્થા અને શ્રદ્ધા છે. આવે એટલે પહેલાં ત્રિપુંડ કરે, ભગવાન શિવજીની આરાધના કરે. આ બધું હું જોઉં છું ત્યારે મને એમ લાગે કે હકીકત આ લોકોને અંદરથી ભાવ છે કે મને કંઈક શિવનો સાક્ષાત્કાર થાય, મને કંઈક શિવની અનુભૂતિ થાય. અને હકીકત દરેક જીવને કયો જીવ એવો છે કે જેને ભગવાનની અનુભૂતિ ન થતી હોય, ન થાય? તમે સૂઈ જાઓ તો કોણ ધ્યાન કરે છે? તમે ભોજન કરો છો કોણ પસાવે છે? તમે ગયા શનિવારે શું ખાધું? આજે તમને પૂછવામાં આવે તો તમને યાદ નથી, પણ ગયા શનિવારે કોઈને પૈસા આપ્યા એ ક્યાંય લખ્યા નથી, છતાંય તમને યાદ છે. એ તમારું સૂક્ષ્મ મન છે. એ તમારું સૂક્ષ્મ મન જ્યારે શિવની અંદર જાય તો તમને એ બધું યાદ રહે. શિવનું ધ્યાન ધરવાથી, શિવ યાની તમારા શ્વાસનું ધ્યાન ધરવાથી દરેક કાર્યની સિદ્ધિ થાય. તમને આપોઆપ ખબર પડવા માંડે કે આ હકીકત આમ જ છે. પણ આપણે જ્યારે પરમાત્માને મેળવવા હોય તો શ્રદ્ધાયુક્ત થઈને આપણે સમર્પણ થઈને એની સેવા કરી, કોઈ ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય અને ગુરુ દ્વારા મંત્ર લઈને મેળવી એની આરાધના કરવાથી પણ મારા ખાસ જે શિવજીના જે સંદેશો છે એના વિશે વાત કરીશું. માનવતાના સંદેશો હોય કે માનવીમાં પરિવર્તનના સંદેશો હોય, શિવજીના એવા ખાસ સંદેશો જે આ શ્રાવણ પર્વ પર આપ અમારા માધ્યમથી દર્શક મિત્રોને જણાવવામાં આવશો. ખૂબ સુંદર વાત છે. શિવજી તો એક અજન્મા દેવ છે અને એનો સંદેશ તો એક જ હોય કે પૂરું વિશ્વ સુખી થાય. એટલા માટે તો એને 1 મહિનો આપ્યો છે આખો. 1 મહિનામાં તો ગમે તે માણસ ગમે તે અરે ક્યાં ક્યાં જાય છે. હમણાં બદ્રી કેદાર, વિશાલ, પછી આપણે અમરનાથ યાત્રાઓ, અમારું પરિવાર ઘણા અહીંના મિત્રો ગયા છે. એ શેના માટે? શિવનો સાક્ષાત્કાર અનુભૂતિ કરવા માટે. નવયુવા વર્ગ આજે હજારોની લાખોની સંખ્યાની અંદર શિવને પ્રાપ્ત કરવા માટે હિમાલયની કંદરા સુધી ઇન્સાન જાય છે, પણ અંદરથી જ્યાં સુધી એની મેલાશ દૂર ન થાય. જેવો કામાદી દોષ રહિતમ, તમારા કામાદી દોષ, તમને લાલસા, અહંકાર આ બધું હોવાના કારણે આપણે ભગવાનથી દૂર છીએ અને ભગવાનને મેળવવા માટે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોવું મેં જાના. પરમાત્મા દરેક જગ્યા પર છે. તમને જો પ્રેમ હોય એની માથે તો તમને એની ઝાંખી થાય. ખૂબ પ્રેમની વાત કરી મારા આ સાથે જ મારો જોડાયેલો એક બીજો પ્રશ્ન છે, સાચો શિવ ભક્ત તમે કોને કહેશો? સાચો શિવ ભક્ત હું તો ઘણીવાર જોઉં છું. મેં વર્ષો સુધી લાકડાને 2 વાર ધો, પછી ધૂણાની અંદર મૂકવું, રસોડું બનાવું, રસોઈ બનાવું. મને એમ થાય કે આમાં કોઈ જીવ છે, એ જીવ છે એની અંદર શિવ છે, આવો ભાવ જાગે આપણને. એટલી પછી જ્યારે અમને જોયું કે આપણા શરીરની અંદર હજારો કીટાણુ છે, આપણે ચાલીએ છીએ તો હજારો કીટાણુ આપણાથી મૃત્યુ પામે છે. આ બધા વિચારો કરો ને ત્યારે તમે દરેક મનુષ્ય માત્રની અંદર, પ્રાણી માત્રમાં જ્યારે તમને શિવને નિહાળવા માંડો એટલે શિવ તમારાથી દૂર નથી.
કારણ અમારે ઘણા મહાન પુરુષો જોવે છે, તો કૂતરું નીકળે તો એને પણ નમસ્કાર કરે. મને કે મને એમાં શિવ દેખાય, આપણે નામદેવ ભગવાન કાશી વિશ્વનાથને જળ ચડાવવા જાય છે. એક ગધા બીમાર એ આમ તડપે, એ કાશી વિશ્વનાથને જળ ન ચડાવ્યું અને ગધાને ઉલટો રાખીને એના મુખમાં પાણી નાખવામાં આવ્યું અને ભગવાન એને સાક્ષાત કરાવ્યા. એની અંદર પણ પરમાત્માને આપણો હિન્દુ ધર્મ જોઈ શકે છે. એટલે જ્યાં જ્યાં તમારી દ્રષ્ટિ એવી છે એ તમને શિવ તરફ લઈ જાય છે. અને શિવને મેળવવા માટે આપણે પોતાને નિર્લેપ થવાની જરૂર છે. આપણે જો લેપ પણ રાખશું એમ આપણા જીવનને જ્યારે નિર્લેપ કરશું તો પરમાત્મા આપણેથી દૂર નથી. અને શિવની સાનિધ્ય જો મળી જાય થોડી ઝાંખી અને થાય જ. હું તમને, મારી પાસે હજારો એવા દાખલાઓ છે કે અહીં લોકો જે આવીને એમ કહે છે કે બાપજી અમને આજે સવારે જ કીધું. મારા શ્રી કોઈ એક એવો કોઈ જો કોઈ દાખલો અથવા કોઈ એવું કોઈ બનાવ એવો એક ઘટના એવું કે જે અમારા દર્શક મિત્રો સાથે આપ શેર કરશો આ પ્રકારે? એટલે આવા તો અમે ઘણી, અમારે ત્યાં શિવલિંગ ઉપર શાસ્ત્રમાં કીધું જ્યાં શિવલિંગની શિવલિંગની સ્થાપના હોય તો ત્યાં દરેક દેવી દેવતાઓનો વાસ હોય. તો હું અમારી 108 કિલોનું શિવલિંગ 1995માં સ્થાપન કરેલું. અને ઉજ્જૈનના કુંભ મેળામાંથી હું આવ્યો એટલે મારા કેમેરો ત્યારે આવો મોબાઈલ નહોતા. હું તમને 95-96ની વાત કરું, 96ની. હું ત્યાં સૂતો એટલે સીધો એક સાપ આવી મારા બદન ઉપર થઈને આમ નીકળી ગયો. પછી નીકળી ગયો, મને ઠંડુ લાગ્યું. ત્યાં જઈને શિવલિંગની ઉપર બિરાજમાન થયો. એટલે મેં ઓલા છોકરાને કીધું મને અંદરથી કેમેરો દે. એટલે અમે 19 થી 20 ફોટા પાડ્યા સાપના શિવલિંગની ઉપર. અને એ પાછું ક્યાં ગયો એ અમને ખબર નહીં રહી. આજે અમારા રસોડામાં, આ અમારી ગાદી ઉપર, અમારા રૂમોની અંદર આજે અમારે ઓલા કપડાં છે માતાજીના ડ્રેસ નહીં, એ છોકરીઓ માતાજીના શણગાર સજાવવા ગઈ, આમ ખેંચ્યું તો અંદર દાદા બેઠેલા પાર્વતીની સાડી ઉપર જ. મેં કીધું, મને કે બાપુ જોવો ને દાદા છે અંદરની છે રૂમમાં. આવા તમે અસંખ્ય, અને હજી સુધી કોઈને ડંસ નથી આવ્યો, કોઈની હેરાન. આજે પણ 4 થી 5 લોકોને દર્શન થયા સરપણા. અને ઓલો આપણે કોબરા કહે છે ને, મૂછવાળા દાદા, એવા નાગદેવના આજે પણ અમને 2-4 ભક્તો અમે બેઠેલા ત્યાં દર્શન થયા છે. એટલે આ તો એક અનુભૂતિ થાય છે. આવા તો અસંખ્ય અનુભવ થાય, કેટલા વર્ણન કરી. ઘણી વાર તો અમારે 12-2 વાગ્યામાં જમવા બેસીએ છીએ અને 11-12 વાગ્યા એટલે 2-4 મહિનાની જ વાત છે. આ બાજુથી શમશાનમાંથી કોઈ દીકરી આવી દિગંબર ઈશામાં, કોઈ કપડું નહીં માથે. એટલે તમારા જેવા એક ભક્ત આવ્યા અને મને કે બાપજી કોઈ પાગલ છે આ તે. હવે એ કોઈ ભાષા બોલે, અમને કોઈ ભાષાની ખબર નહીં. પછી એમને જમવાનું મેં પૂછ્યું, હું જમવાનું, એટલે એક ગ્રાસ છે એને ખાધો મોઢામાં. અને જ્યાં આપણો લાઇટનો થાંભલો પાછળ કમ્પાઉન્ડમાં છે ત્યાં જાય છે અને ત્યાં અમારી સામે અદૃશ્ય થઈ જાય છે. પછી બીજા દાડે અમને સપનું આવે છે, હું તો જોવા આવેલી હતી કે અહીં શું છે. હું એક દેવી શક્તિ જ હતી, એ અમારી અંબાનું સ્વરૂપ હતું. હવે તમને અસંખ્ય કેટલાય ભક્તોને આવા અનુભવો થયા છે. એટલે એક જ્યારે તમારી આસ્થા અને શ્રદ્ધા દ્રઢ થાય ને એટલે આ બધી વસ્તુ. ખૂબ આભાર મારા શ્રી આપનો. મારા શ્રીએ ખાસ જે છે શ્રાવણ માસનો મહિમા સમજાવ્યો. શિવજીનો 1 મહિનો એ માટે જ હોય છે કે ક્યાંક ને ક્યાંક શિવ ભક્તો પોતાની જે આરાધના છે તેના દર્શન કરાવે, પોતાની અંદર જે કહી શકાય કે સારી બાબતો છે તેનું ક્યાંક ને ક્યાંક જીવસૃષ્ટિ, માનવ સૃષ્ટિને કલ્યાણમાં એનો વપરાશ કરે. એ જ મારા શ્રીએ હાલ અમે અહીં અટલાશ્રમથી જણાવ્યું છે. અને ખૂબ સારો શિવજીનો મહિમા અને શ્રાવણ માસનો મહિમા એમણે સમજાવ્યો છે. મારા શ્રી છેલ્લે આપનો કોઈ સંદેશ હશે જે આપ? હા, આપને દર્શક મિત્રોને મારી મંગલ શુભકામના. બને એટલું શિવનું આરાધના કરવું. અને શિવ અજન્મા દેવ છે, એ મુક્તિ માટે કરતા હોય છે. અને મુક્તિ ભગવાન શિવ સિવાય કોઈ આપી નથી શકતું. શમશાનની અંદર પણ જવો એને કૈલાસ કહેવામાં આવે. ત્યાં આપણે એક બોર્ડ મારેલું હોય, यहाँ तक लाने वाले का शुक्रिया, यहाँ से मैं अकेला चला जाऊँगा. એવી રીતે દરેક જીવની ગતિ મેળવવા માટે, સદગતિ મેળવવા માટે, આવા ગમનમાંથી મુક્ત થવા માટે શિવનું આરાધના જરૂર કરવું. ઓમ નમઃ શિવાય મંત્ર સર્વશ્રેષ્ઠ મંત્ર છે. અમારા સંન્યાસી મહાત્માઓ ગુરુ મંત્ર તરીકે પણ ઓમ નમઃ શિવાય મંત્ર આપતા હોય છે. તમે આ પણ મંત્રોનો જાપ જપો અને શિવના સાનિધ્યમાં જરૂર, મારો પૂર્ણ વિશ્વાસ છે કે તમને આની અનુભૂતિ થાય. એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, નાની નાની વસ્તુ ભગવાનને અર્પણ કરીને તમે એની પાસે ખૂબ માંગણી કરી શકો છો અને બધું
ભગવાન શિવજી તમને આપી શકે છે. સપટી ભભૂત મય ખજાના કુબેર કા, એક ભભૂતિની અંદર પૂરું જો કૈલાસમાંથી એક ભભૂતિ લઈ જાય છે અને આખું વિષ્ણુલોક મૂકે તો પણ એને પલ્લું હલે નહીં. આવો મહાદેવ છે. આખા વિશ્વનું કલ્યાણ થાય એ મારી મંગલ શુભકામના. આખા વિશ્વની અંદર લોકો તંદુરસ્ત રહે અને આપણો દેશ ભારત દેશ મહાન બને. ગુરુ મહારાજની એવી કૃપા થાય અને આખા દેશની અંદર ક્રાંતિ થાય. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ જ તંદુરસ્તી મળે એવી શ્રાવણ માસમાં મંગલ શુભકામના. આવો આપણે સાથે મળી શિવની આરાધના કરીએ. તો આ હતા બટુકગીરી મહારાજ. તેમણે શિવ અને શિવનો મહિમા બતાવ્યો અને સાથે દરેક માનવીને શિવજીના સંદેશો સાથે વાકેફ કરાવ્યા. કેમેરામેન ફૈઝાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત. ખૂબ ખૂબ આભાર મહારાજ શ્રી. કેમ એસી